નમસ્કાર મિત્રો, રોજિંદા જીવનમાં આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે શુભ શરૂઆત કરીએ છીએ બ્રશ થઈ, અને એ બ્રશમાં અલગ અલગ બ્રાન્ડની આપણે ટૂથપેસ્ટ વાપરીએ છીએ. પણ જે બ્રાન્ડની ટૂથપેસ્ટ વાપરીએ છીએ ખરેખર આપણા માટે કેટલી નુકસાનકારક છે કે કેટલી ફાયદાકારક છે આપણને ખબર નથી. તો હું તમને અત્યારે એક લાઈવ ડેમો બતાવું છું જે તમે જોઈ શકો છો. ચાલો આપણે ડેમો જોઈએ. દોસ્તો, હવે આપણી પાસે અત્યારે હાલ બે બ્રાન્ડ છે. એમાં એક બ્રાન્ડ છે કોલગેટ કે જે જાનીમાની બ્રાન્ડ છે, અને બીજી અમારી કંપનીની ઓન એન્ડ ઓન હર્બલ ટૂથપેસ્ટ છે. હવે હું તમને લાઈવ ડેમો બતાવું કે હવે આપણે જે કોલગેટ છે એમાંથી ટૂથપેસ્ટ નીકાળીએ છીએ, જે તમે જોઈ શકો છો. સેકન્ડ, બીજી વાત કે બીજી બાજુ અમારી કંપનીની ઓન એન્ડ ઓન હર્બલ ટૂથપેસ્ટ નીકાળીએ છીએ, બરાબર. આ બંને તમે એમાં હું જરા બંનેને થોડી સ્પ્રેડ કરું છું. આ બીજી આંગળીથી સ્પ્રેડ કરીશ એટલે તમને બી ખ્યાલ આવે. હવે અહીંયા આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ. હળદર એક એન્ટીઓક્સિડન્ટ છે, અને હળદર કે જેમાં મિક્સ થાય અને જો કેમિકલ હોય ને તો કલર ચેન્જ થઈ જશે. તો દોસ્તો, પહેલાં હું બંનેમાં હળદર નાખું છું કે ભાઈ અહીંયા બી હળદર નાખી મેં, અને આમાં પણ હળદર નાખી. હવે મારી પાસે હું અલગ જ આંગળીનો ઇસ્તેમાલ કરીશ કે તમે જોઈ શકો કે જ્યાં કોલગેટ હતી એ કોલગેટ હતી એમાં હળદર મિક્સ કરી, તો તમે જોઈ શકો કે હળદરનો કલર ચેન્જ થઈ ગયો, ડાર્ક પડી, બરાબર. આગળ હવે આપણે બીજી કે ભાઈ ઓન એન્ડ ઓન હર્બલ ટૂથપેસ્ટ, એમાં તમે જોઈ શકો છો તો ઓલરેડી કેટલો ફરક પડે છે એ બી જોઈ લઈએ દોસ્તો. તમે જુઓ, આમાં હળદરનો જ કલર છે, જ્યારે અહીંયા કલર ચેન્જ થઈ ગયો. આ તો તમે થોડી પ્રોસેસ થશે ને, થોડો સમય જશે એટલે તમને વધારે ખ્યાલ આવશે. 5-7 મિનિટ તમારા ઘરે મૂકી રાખજો એટલે તમને ખ્યાલ આવી જાય. સેકન્ડ, હવે તમને આ ટૂથપેસ્ટ ક્યાંથી મળશે? તમને જે મિત્રએ ડેમો મોકલ્યો છે તાત્કાલિક એનો કોન્ટેક્ટ કરો, ત્યાંથી તમને મળી જશે. અને હું આશા રાખું કે તમે હવે એક સારી ટૂથપેસ્ટથી તમારા દિવસની શુભ શરૂઆત કરશો. જય હાર્મની, જય માય લાઈફ.